હાલ જ એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલી સરકારી હોસ્પિટલમાં ગાયનેક વિભાગોમાં સતત બેદરકારી ચાલી રહી છે, ત્યારે વધુ એક બેદરકારીએ મહિલાનો ભોગ લીધો છે। થાનગઢ સરકારી હોસ્પિટલમાં કુટુંબ નિયોજનના ઓપરેશન દરમિયાન 25 વર્ષીય મહિલાનું મોત થતાં પરિજનોએ હોબાળો કર્યો હતો। પરિજનોનો આક્ષેપ છે કે આ મહિલાનું મોત ડૉક્ટરની બેદરકારીથી થયું છે। ઘટનાની જાણ થતાં પોલીસ હોસ્પિટલ ખાતે દોડી આવી હતી। સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલી સરકારી હોસ્પિટલમાં ગાયનેક વિભાગોમાં સતત બેદરકારીની ફરિયાદો સામે આવી રહી છે, સાથે બેદરકારી દાખવનારા ડૉક્ટરો પર કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે। થાનગઢમાં તબીબની બેદરકારીથી એક મહિલાનું મોત। ધાંગધ્રાથી આવેલી શ્રીરામ હોસ્પિટલના ડૉક્ટર નિર્મળ સોલંકી દ્વારા બેદરકારી દાખવ્યાના આક્ષેપ થયા। થાનગઢ સરકારી હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા। આ તકે રાજુભાઈ કપરાડા દ્વારા પોતાની ટીમ સાથે હોસ્પિટલ ઉપસ્થિત રહી ટોળાને સમજાવવાનો પ્રયત્ન કરી હાલ ડેડ બોડીને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ મોકલવામાં આવી છે। મૃત્યુ પામેલી મહિલાને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવાનું ડૉક્ટરનું ષડયંત્ર ઉઘાડું થયું। પોતાનું પાપ છુપાવવા ડૉક્ટરે કરી હતી રમત। તો હાલ માટે અત્યારે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા નવા સમાચારોની અપડેટ મળતી રહે।